હરિયાણાના બહાદુરગઢમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હરિયાણાથી સમાચાર। હરિયાણાના આઈએનએલડીમાં નફેસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। તો નફેસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। હુમલાખોરોએ આડેધડ 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। તો આ ઘટનામાં એક સુરક્ષા કર્મચારીનું મોત નીપજ્યું છે। તો હરિયાણાના બહાદુરગઢમાં इंडियन नेशनल नौकादळના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સરદાર પાસે નફેસિંહ રાઠીની સુરક્ષા મંગાઈ હતી। તો નફેસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો હુમલાખોરોએ આડેધડ 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। તો આ ઘટનામાં એક સુરક્ષા કર્મચારીનું મોત નીપજ્યું છે। તો નફેસિંહ રાઠીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। તો હરિયાણામાં આઈએનએલડીના પ્રદેશ અધ્યક્ષની હત્યા, જેમાં પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફેસિંહ રાઠીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। તેઓ સુરક્ષા કર્મચારીઓ સાથે કારમાં હતા અને આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર આડેધડ 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યો હોવાનું સામે આવ્યું છે। તો ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે। ઇન્ડિયન નેશનલ નૌકાદળના એક નેતાનું સતત ધમકીઓ મળતી હતી। પાર્ટીના પ્રવક્તા અમનદીપે જણાવ્યું હતું કે સરકાર પાસે તેમની સુરક્ષા મંગાઈ હતી, પરંતુ સુરક્ષા ન મળી અને આ દરમિયાન હુમલાખોરોએ એક કારમાં તેમનો પીછો કરી રહ્યા હતા। જ્યારે નફેસિંહની કાર બરાહી ફાટક પાસે ઊભી રહી ત્યારે હુમલાખોરોએ તેમના પર આડેધડ ગોળીબાર શરૂ કર્યો। સામે આવી તસવીરોમાં રાઠીની કારના કાચ તૂટી ગયા અને ગાડી પર ફાયરિંગના નિશાન પણ જોવા મળ્યા છે। તો આ ઘટનામાં એક સુરક્ષા કર્મચારીનું પણ મોત થયું છે। નફેસિંહ રાઠીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી। તો હરિયાણામાં આઈએનએલડીના પ્રદેશ અધ્યક્ષની હત્યા કરવામાં આવી છે। નફેસિંહને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે।